का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। पंडित तिलोतरामजीનો સર્વપ્રાચીન અદ્ભુત ભજન આપણે સાંભળ્યું હમણાં। જ્ઞાની જીવ વિચારે નિરંતર અપ્રતિહત તત્વચિંતનમાં જ્ઞાની ગળાડૂબ હોય એટલે એમની સ્વરૂપની લીલા જાત્યંતર હોય અપરંપાર હોય સ્વરૂપની મસ્તી। પાન નંબર 232 અને 33 કારણકારી નિયમમાં બે જગ્યાએ બે બોલ ગુરુદેવશ્રીના અપૂર્વ ઉદ્ગારો છે। અહોભાવના દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં આપણે 115 અને 116 આ બોલોના સંદર્ભમાં બે પ્રકરણ આપણે વાંચવા માગીએ છીએ। અત્યારે લેશું આપણે પહેલાં 115 અને 16 આ જે બે બોલ છે એ જુઓ તમે। બંને બોલોમાં શું આંતરો છે શું ફેર છે એની વાત કરીએ આપણે। पहलो बोल है 115मो। मुनिराज को आहार करते समय आहार का लक्ष्य नहीं किंतु पूर्ण कैसे हो यही लक्ष्य है। यह उनकी निरंतर जागृत दशा है। बीजो बोल 116मो। अतीन्द्रिय आनंद में लीन मुनिराज को बाह्य उपसर्ग परिशह का भी ख्याल नहीं रहता है क्योंकि वे तो बारंबार अपने निजानंद के झरने में बैठे निरंतर शीतलता का अनुभव कर रहे हैं। बात तो एक ने क ज है। आम जुओ तो थोड़ोक अंतर है। 115 बोल में आहारनी परिस्थितिનું चित्रण है અને બીજા બોલમાં ઉપસર્ગ અને પરિશહના પ્રસંગની વાત છે। લક્ષ્ય નથી હોતો ખ્યાલ નથી હોતો બસ એ વાત તો સેમ જ છે। બાકી પહેલા બોલમાં લક્ષ્ય નથી હોતો આહાર પ્રત્યે પરંતુ પૂર્ણ कैसे हो કેમ અમે પૂર્ણ દશાને પામીએ સમજાય છે। કેવળ દશાને પામીએ સિદ્ધત્વને પામીએ સંપૂર્ણતાને પામીએ એવી એમની ભાવના હોય। એના ઉપરથી એમાં એક સરવાળો બહુ સરસ આવ્યો કે તે તેમની નિરંતર જાગૃત દશા। પહેલાં બોલમાં જો આહાર કરતી વખતે પણ આહાર ઉપર લક્ષ્ય નથી। પૂર્ણ કેવો થાવ કેવી દશા પૂર્ણ અમારી હો એવી એમની અંતરની તાલાવેલી એમ બતાવે છે કે આહાર જેવા કામમાં કાર્યમાં કે આહાર જેવા પ્રસંગોમાં પણ તેમની જાગૃતિ આહારની નથી જાગૃતિ સ્વભાવની છે। સમજાણું એટલો બોલ ખ્યાલમાં આવ્યો। એ નહીં વાત બીજા બોલમાં છે। પરિશહ આવે ઉપસર્ગ આવે। રજૂ શું છે પરિશહ ઉપસર્ગ શું છે બે શબ્દો કેમ બે ઉપર બેમાં ફરક શું છે સ્વાધ્યાયનો એ ફળ છે। પરિશહ જે હોય ને એ પ્રાકૃતિક હોય। પરિશહ પ્રાકૃતિક ધોધમાર વરસાદ પડે
વીજળી પડે ઝાડવા ઉપર, ઝાડવાની નીચે મુનિરાજ બેઠા હોય, માથે જ આવીને પડે. તો પ્રાકૃતિક આપદા જે હોય ને, બાઢ આવે, બાઢ, જંગલમાં બેઠા હોય, કિનારે નદી કિનારે હોય, બાઢ આવે, એમાં તણાઈ જાય. ધ્યાનમાં બેઠા હોય, હા, આખા શરીર પરથી ડૂબી જાય, ટૂંકમાં ડૂબી જાય, તણાઈ જાય. અરે મગરમચ્છ આવીને કરડીને ખાઈ જાય. સમજાય છે? બાઢ, વીજળી, ધરતીકંપ આવી જાય. પ્રકૃતિમાં તો એ જ છે. ઝાડવાની ડાળી પડી જાય, સમજો ને, ઝાડવું તૂટી જાય. આવું બધું જે કાંઈ પ્રાકૃતિક હોય ને, વીજળી, વરસાદ વગેરે, એ બધું પરિસહ કહેવાય. ઉપસર્ગ બહુ ખતરનાક વસ્તુ છે. ઉપસર્ગ છે એ માનવ સર્જિત હોય, દેવ સર્જિત હોય, ભવનવાસી વગેરે પૂર્વ ભવના વૈરી દેવો હોય, આવીને પનારો પડે એમનો, એમ પથ્થરા વરસે, જેમ કમઠ પાર્શ્વનાથ ભગવાન ઉપર. તો દેવકૃત કે મનુષ્યકૃત, મનુષ્યો પણ એકબીજાને હેરાન પરેશાન કરે. ખરેખર તમને કહું, મને જે વિચાર આવે ઉપસર્ગ સંબંધી, સાધર્મીને જે ટાંટિયા ખેંચે છે ને, એ ઉપસર્ગ સિવાય બીજું કંઈ નથી. તમે હસો છો, પણ હું બહુ ગંભીર વાત કરું છું રાજુભાઈ. આવો બહુ મોટા ધર્માત્મા થઈ ગયા, એ જે બોલે છે ને, પીઠ પાછળ કે મોઢા આગળ, એ બધા ઉપસર્ગના સંસ્કાર છે. અને ઉપસર્ગના, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ઉપસર્ગના પોતાનામાં નાખેલા સંસ્કારો એ જીવને નિયમથી વ્યંતરવાસી, ભવનવાસી બનાવે. કેમ? નારકીઓને લડાવવાનું કામ કોણ કરે? વૈમાનિક દેવો નહીં કરે. 4 પ્રકારના દેવો છે ને, ભવન, વ્યંતર. જ્યોતિષવાળા તો બિચારા આબમાં જ બેઠા છે, સૂર્ય, ચંદ્ર, તારા, ખ્યાલમાં આવ્યું. વૈમાનિકવાળા તો સાથી છે, પુણ્યશાળી છે, 16 સ્વર્ગવાળા, એ બધા વૈમાનિક. અત્યંત હલકી કક્ષાના ભવનવાસી અને વ્યંતરવાસી. એ ભવન વ્યંતરવાસી થાય, નારકીઓને લડાવવાનું કામ કરે. સમાજમાં હું તમને આમ નજરે નિહાળી શકો, તમે ખ્યાલમાં આવી જાય કે આનું ભવિષ્ય ભવનવાસીનું જ છે. ગુરુદેવશ્રી નથી કહેતા, ઘણા શેઠિયાઓ મરીને ઢોરમાં જવાના બોલે છે કે નહીં? એ કડક, આટલું કડક કેમ બોલે? લક્ષણો દેખાય છે. ભલે ને સમયસારમાં બેઠા હોય સાંભળવા. આજે સવારે તો કેવું ચિત્ર દોર્યું હતું પતંગનું, હાથમાં તો પડો તો હોય જ. હવે અમે નથી કરતા, દીકરો બરાબર ઠીક કરે છે. તો એ જો દીકરાની હોશિયારી ઉપર તને જે મોઢામાં પાણી આવે છે, એ તારો જ રાગ અનુરાગ છે, ધંધા પ્રત્યેનો રસ છે. હિસાબ કિતાબ લેવાના દેવાના, દીકરાને મદદ થાય માટે જઈને ત્યાં બેહવાનો, ઘરે સમય જાય નહીં, સમયસાર વાંચવાના સંસ્કારો હોય નહીં. ગુરુદેવશ્રીને તો કોઈ નસીબમાં ન સાંભળે. રાજુભાઈ, ખરેખર હું તમને કહું, જીનવાણી ઉપર હાથ મૂકીને, મને જો ભૂખ નામનો 18 દોષોમાંનો પહેલો દોષ, એક દોષ ન હોત ને, મને, મારી વાત કરું છું, તો 24 કલાક ગુરુદેવશ્રીના પ્રવચન જ વાંચતો હું અને સાંભળતો. 24 કલાક પ્રવચન કાંઈ નહીં, ધર્મનો પ્રચાર પ્રસાર કોઈ વસ્તુ નહીં. એટલી હદે મને આના અંગે પક્ષ છે, સ્વામીજીના પ્રવચનો અંગે. અમૃત જ વરસે, આમ અમૃત વર્ષારે આ પંચમ કાળમાં એવી અદ્ભુત પરિસ્થિતિ સર્જાય પરિણતિમાં. એટલે કહેવાનો અર્થ એવું છે કે ઉંમર થઈ, દેહની સ્થિતિ બની, અરે નિવૃત્ત થયા. ઘણાએ તો જો 50-60 વર્ષની ઉંમરમાં તો દીકરા દીકરી, લગન બગન, ઘર, કરોડો, પૈસા, બધેથી, પૈસાથી સુખી, સંયોગોથી નિવૃત્ત, શરીરે રોગાદિક પણ કાંઈ હોય નહીં, ધંધા વ્યાપારની પણ કાંઈ ઉપાધિ ન હોય.
કેટલો આજ એવા જીવને તો કેટલો આમાં ગળા ડૂબ રહેવો જોઈએ, પણ નવી ઉપાધિ ગોતી કાઢી હોય માથે સમાજનું કરવા માટે. કાંઈ નહીં હોય તો રોટરી ક્લબમાં મેમ્બર થઈ જાય. દુકાનો તો છે, અટકવાના રસ્તા તો ઘણા છે. હા, મેં એક ભાઈ બેંકમાંથી રિટાયર્ડ થયા, પછી મને ખબર પડી કે રિટાયર્ડ નહોતા થયા, એને VRS લીધું. VRS લઈને જ્યાં એને પગાર મળતો હતો એના કરતાં 2 ગણો પગાર બીજે બેંકમાં મળતી હતી. એટલે એ નોકરી પકડવા માટે અહીંયા VRS લઈ લીધી. ગજબ છે, લડવાનું જ છે આ જીવને. એક શબ્દમાં કહું ને, જીવની કર્મધારા કેટલી બલવાન છે. કેવા ગાઢ પ્રગાઢ સંસ્કાર કહેવાય. ગુરુદેવશ્રીના મુખેથી આપણે સાંભળીએ, ભાગીદાર દુકાને આવીને બેહે તો અમે તો વાંચવા બેસીએ, ભગવતી સૂત્ર વાંચીએ, સજ્જાએ માળા વાંચીએ. એટલે નિવૃત્તિ માટે કેટલી તડફ ગુરુદેવશ્રીને. અહીંયા પ્રવૃત્તિની કેટલી પડી હોય દુનિયાને. હા, આ બધું સંસ્કારનું કામ કરે. આહાર કરતી વખતે પણ લક્ષ્ય આહાર પર નહીં, અમારી પૂર્ણ દશા હો, એટલે અમે અનાહારક દશાને પામીએ એમ. આહાર કરતી વખતે પણ અનાહારક દશા અમારી થાવ, એ પૂર્ણતા લેવાની આમાં. અરે દેહની સ્થિતિ માટે આહાર લે છે ને, તો ભાવના તો એની એવી છે કે દેહ રહિત અમારી દશા કેવી થાવ. શું સમજાણું? કંઈક ન્યાય સમજાણું આમાં? બોલો ધનજીભાઈ, શું કીધું મેં હમણાં? આહાર જે લે છે એ સમજે છે કે આત્મા તો કંઈ ખાતો નથી, અને આહાર લે છે દેહની સ્થિતિ માટે લે છે, સંયમની સાધના થાય નિરંતરા. તો દેહના પોષણ માટે નહીં, દેહના પોષણ અને મમતા માટે તો નહીં જ, પણ દેહની સ્થિતિ બની રહે અને નિરંતરાય નિર્વિઘ્ન સાધના હા થાય, એને માટે દેહને આહાર આપે. ટૂંકમાં દેહને આહારથી એને એનો ઉછેર કરે, એમ સમજો ને. પોષણ ઉછેર શબ્દ પણ આમ ન બોલવું જોઈએ, પણ દેહની સ્થિતિ માટે આહાર લે છે. પણ ભાવના કેવી હોય છે કે દેહ રહિત દશા થાય. મારે એમ કહેવાનું છે રાજુભાઈ, ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ, પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ. ભાગીદાર દુકાન, કોલેજ, અને અહીંયા અમારે રાજુભાઈ 3 દિવસની રજા મળી, નિવૃત્તિ, હાલો આપણે રખડી આવીએ, ફરી આવીએ. નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ શોધી કાઢે. છે ને સ્થિતિ. અને ધંધે દુકાને તે કાળે 4 લાખ 6 લાખ 20 લોકો કામ કરે, કેવડો મોટો ધંધો હશે. પેઢીએ બેઠા હોય, નિવૃત્તિ માટે સમય ગોતી લે છે. મને એટલું જ વિચાર આવે, ઘણી વાર વિચાર આવે, ગુરુદેવનું વ્યક્તિત્વ કેવું છે, કેવા સંયમ સાધક, આત્મ સાધક, પુરુષાર્થી જીવ છે કે પેઢીએ પણ પ્રવૃત્તિમાંથી પણ નિવૃત્તિ ગોતી કાઢે, મળી જ જાય એને. અને અહીંયા પંચમકાળમાં નિવૃત્તિ મળી હોય મહાભાગ્યે, તો એ વિકથાઓ માટે પ્રવૃત્તિ ગોતી લે છે. હોનહારની વિચિત્રતા છે. તો એ વાત છે, આહાર લે છે દેહની સ્થિતિ માટે, પણ અનાહારક દશાની ભાવના. બરાબર? એમ અહીંયા પૂર્ણતાની વાત કરી છે. અને એને ગજબની વાત, આહાર લે છે ને, તો એ આહાર લેવાના ભાવ જ બતાવે છે હજી અપૂર્ણતા છે. એટલે પૂર્ણતા એટલે અમારે હવે આહારના વિકલ્પો ન આવે, અરે અમને તો શરીર જ ન રહે, એવી જાગૃતિ મુનિરાજની નિરંતર હોય છે. અને બીજા બોલમાં ઉપસર્ગ અને પરિસર, જેમ મેં કીધું, પ્રાકૃતિક જે હોય એ પરિસર, અને જે માનવ સર્જિત, પશુઓ સર્જિત
પશુઓ પણ સમની પંચેન્દ્રિય જીવો એ જાણી જોઈને જે કંઈ પણ પીડા ઉપજાવે, ત્રાસ આપે, એ વાત કરું બહુ હૃદયથી. આત્માર્થી સાધક વિદ્વાન હોય કે શ્રોતા હોય કે ઘર પરિવારના કોઈ મુમુક્ષુ સભ્ય હોય, સમાજનો કોઈ સભ્ય હોય, એને ધર્મ આરાધનામાં આંદોલિત કરવું, એની ધર્મ આરાધનામાં ખલેલ પહોંચાડવી એ ઉપસર્ગ સિવાય બીજું કાંઈ નથી. અને એનું ફળ મેં કીધું તમને. હા, આવા ઉપસર્ગના સંસ્કારો પોતાનામાં જે દ્રઢ કરે, એ દ્વેષના સંસ્કાર દ્રઢ કરે, એ ભવનવાસી અને મેંતરવાસી જ થાય. એટલે બને તો સાધર્મીને તત્વની પ્રેરણા આપો, ટાંગા નહીં ખેંચો. આવ્યું હતું હમણાં આપણે વાંચ્યું હતું, ક્યાંક વાંચ્યું હતું, બહુ સરસ. આમાં જ નિયમસારમાં આવ્યું હતું, બહુ સરસ. હા, ઓલું છે ને સત્યવ્રત, વ્યવહાર ચારિત્ર અધિકારમાં 5 વ્રતોમાં સત્યવ્રતના સ્વાધ્યાયમાં મેં વાત કરી હતી આપ સૌને. એમાં મૂળ ટીકામાં પણ વાત આવી હતી. એવું બોલે જેનાથી સામેવાળાનો પરિવાર નષ્ટ થાય. અરે આત્મહત્યા કરી લે સામેવાળો. મેં ત્યારે તમને દાખલો પણ આપ્યો હતો. કયો દાખલો આપ્યો ખબર? કંઈક દિલ્હીમાં એક બનાવ બન્યો. એક 12-15 વર્ષની દીકરી હશે, મંદિરે આવી હોય. હવે સલાહ દેનારની તો લાઈન લાગી હોય, ટાંગ ખેંચનારની તો લાઈન લાગી હોય. કોઈક ભાઈ બહુ સમાજ સુધારકનું વ્યક્તિત્વ ધરાવનારા એ દીકરીને ટોક્યો એને કે મંદિરે આવે છે, આવા કંઈ કપડાં પહેરાય. હવે મંદિરે આવી છે દીકરી, એ ન જોયું. ખરેખર તો છે ને એના તને કપડાં દેખાના ને એ તારી ખોટ છે. એની ભક્તિ ભાવના કેમ ન દેખાણી? જોવાની દ્રષ્ટિ પણ એ છે ને. એ દીકરી આવી છે તો જો તો ખરા, પરીક્ષાના દિવસો છે, ભણતરના દિવસો છે. 80 વર્ષવાળા તો પેઢીએ જઈને બેસે. આ 18 વર્ષની દીકરી તો મંદિરે આવી છે, તો ભક્તિ ભાવનાને બિરદાવોને. તો ભાઈ સાહેબે ટોકવા સિવાય બીજું કંઈ કામ ન કરું. ઘણાની ટેવ જ એવી હોય, નકારાત્મક જ હોય, નેગેટિવ જ હોય. આપણે છે ને મહેશભાઈ અજમેરા, હવે તો અમદાવાદ અને સોનગઢ રહેતા હોય છે. કેટલા વર્ષથી તો 5, 6, 7 વર્ષ થયા. એના પહેલાં બહુ રેગ્યુલર હતા. આપણા સ્વાધ્યાયમાં રેગ્યુલર આવતા, સવારના સ્વાધ્યાયમાં બેસતા, 1-1.5 વર્ષ. પછી કંઈક રાત્રિના સ્વાધ્યાયમાં થોડાક દિવસ આવ્યા. પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ, ઉદયની વિચિત્રતા. એ તો 10-12 વર્ષ પહેલાંની વાત કરું છું, 15 વર્ષે થઈ ગયા હશે કદાચ. તો પછી સ્વાધ્યાયમાં તો બેસતા નહોતા, પણ આપણો સ્વાધ્યાય સવારનો પૂરો થાય એટલે 10, 10:15, 10:30 વાગે દર્શન માટે આવતા. ઘણી વાર તો મને 11 વાગે પણ મળે, 11, 11:30. તો હું એને કહું કે તમે યાર 11, 11:30 કેમ દર્શન માટે આવો છો? વહેલા આવતા હો તો. કેમ કે તડકા થાય, થોડુંક પ્રશસ્તતા વધારે સવારે હોય, પ્રક્ષાલ પૂજા. 2-3 વખત મેં પૂછ્યું એને પ્રેમથી, તો મને એક વખત એણે કીધું, પંડિતજી વહેલા આવીએ ને ઓકળા બહુ મળે. કાંઈ સમજ્યા? ટોકનારા ઘણા મળે, મુલાકાતીઓ ઘણા હોય. એમનાથી બચવા માટે અમે 11, 11:30 એવા સમયે આવીએ કે કોઈ મળે જ નહીં. આ જવાબ હતો એનો. એનાથી મને 2 વાત સમજાણી. પહેલી વાત તો એ જીવ વહેલો આવે છે તો એને ટોક કરનારા ઉપસર્ગ પ્રેમી ઘણા મળે છે, એક વાત. બીજી વાત, એ જીવને ધરાર તડકામાં આવવા માટે બાધ્ય કરીને પાપ બાંધનારા ઘણા જીવો છે. જો સવારે 7, 7:30, 8 વાગે ઠંડકમાં આમ સોહામણો વાતાવરણ હોય એમાં આવીને માળા ફેરવે, બેસીને પૂજા કરે, બેસીને સામાયિક કરે. એની જગ્યાએ 11, 11:30, 12 વાગે આવેલો હોય, જીવનું ચિત્ત કેટલું ટકે? તો પરિસ્થિતિ કોણે ઊભી કરી? બોલો રાજુભાઈ. મુમુક્ષુએ જ કરીને.
ખ્યાલમાં આવે છે? તો એ ઉપસર્ગના સંસ્કારો ન નાખ્યા તો શું નાખ્યા પોતાનામાં? ભવનવાસીનો ભવ નક્કી કર્યું એમણે પોતાનું. અને ગુરુદેવશ્રી આજે બહુ ફરમાવ્યા હતા, ભવમાં ભવના અભાવની દશા પ્રગટ કરી. જે તમે પાનું ખોલીને બેઠા છો ને એમાં જ છે. 232માં પાને વાત. અત્યારે ગોતતા નહીં, ખ્યાલ હોય તો જોજો, પણ ગોતવામાં ટાઈમ નહીં બગાડતા. વર્તવું હોય તો સાધનની વાત્સલ્યથી વર્તો. રાજુભાઈ, હા, અન્ય સાધર્મી સાથે સાથ આપવો હોય તો ધર્મની આરાધનામાં સાથ આપો, વિરાધનામાં સાથ નહીં આપો. સામેવાળો ડિસ્ટર્બ હોય તો એને મગજ સ્થિર કરવા માટે કામ આવો, સ્થિતિકરણમાં મદદ કરો. એને બુદ્ધિ નહીં બગાડો, એના ઉપયોગ અને એના ઉપયોગમાં અસ્થિરતા પેદા નહીં કરો. પાડા જેવા નહીં થાઓ. નંજીભાઈ શું કીધું? પાડા જેવા નહીં થાઓ. પોતે પાણી નહીં પીવાનું અને બીજાને પણ પાણી નહીં પીવા દેવાનું. ઢોળીને વહી જવાનું. આ શેના માટે કહું છું? આ ઉપસર્ગ માનવ સર્જિત. બહુ સમજવા જેવું છે. એ રોક ટોક કરવાના સંસ્કારો દ્વેષના સંસ્કાર છે. રજવા આટલા વર્ષ થયા અહીંયા, 27 વર્ષ 28 વર્ષ, મેં કોઈ બાળકને, કોઈ મુમુક્ષુને કોઈ દી મફતમાં સલાહની વૃત્તિ મેં સેવી જ નથી. માગ્યા વગર સલાહ દેવાય જ નહીં. રોકવા ટોકવાની તો વાત બહુ દૂર છે. એવું કહેવાય છે, એકવાર બોલો, પણ એકવાર બોલતા પહેલાં 100 વાર વિચારો. હું જે બોલું છું એની અસર ખ્યાલમાં આવ્યો? અમારે ત્યાં એક સમાજશાસ્ત્રના, કદાચ તમને ખ્યાલ હશે, અલકાબેન કરીને હતા, રિટાયર્ડ થયા. 2-3 વર્ષ થઈ ગયા રિટાયર્ડ થઈને. બિચારા ખબર નહીં પરિસ્થિતિને લીધે કંઈક ડિસ્ટર્બ હશે. 5-6 વર્ષ પહેલાંની વાત છે. સહેજે ગયા હોય નોકરીના સ્થળે, સામસામે થતા હોય તો કેમ છો, કેમ નથી, એમ આપણે બોલતા હોય ને. સહેજે મેં પૂછ્યું એને એકવાર, કેમ છો બેન? તો એણે મને સામેથી કીધું, કામ? મને એમ થયું કે હવે જિંદગીમાં કોઈ દી નહીં પૂછવાનું. આવાય હોય ઘણા, કાંઈક પરિસ્થિતિ હોય, ન ગમતું હોય. હું કયા કન્સેપ્ટની વાત કરું છું રાજુભાઈ? ઉપસર્ગ. આપણે બીજાની આરાધનામાં, બીજાના ઉચાટમાં જરાય નિમિત્ત નહીં થવું. હા, એની ધર્મની આરાધનામાં તમે 1,00,000 વાર મદદ કરો. સ્થિતિકરણમાં નિમિત્ત થાવ, ધર્મ આરાધનામાં નિમિત્ત થાવ. અમારા ગુરુજી તો એમ બોલતા, જયપુર અમે લોકો નહોતા ગયા ત્યારે બહુ સરસ વાક્ય બોલતા, બીજાના અહિતમાં કોઈ દી પોતાને નિમિત્ત નહીં બનાવો, અને પોતાના અહિતમાં બીજાને નિમિત્ત નહીં બનાવો. બોલો કેટલો આમ બેલેન્સ્ડ જીવન હોવું જોઈએ. આપણે તો હાલતા બીજાના અંગે અભિપ્રાયો આપતા હોઈએ છીએ. મોઢા આગળ એ ખરા અને મોઢા પાછળ તો ચાલુ છું. એટલી બધી નવરાશ છે આપણને. પોતાના આત્મહિતમાં એવો સમયનો સદુપયોગ કરો કે બીજાની નિંદા નાલસ્તી માટે આપણી પાસે સમય. મને ઘણીવાર ક્યારેક કોઈ જીવ કંઈક કથા લઈને આવે ને, આમ કહેતા હતા ને ઓમ કહેતા, મને એમ થાય કે દુનિયા સાવ નવરી જ છે આપણા માટે. એ જે મેં પરમ દિવસે વાત કરી હતી ને રાજુભાઈ, હા, મને એમ થાય કે ખરેખર આ જીવોને એટલું બધું ટાઈમ મળતું હશે સામેવાળા અંગે જ અભિપ્રાયો આપવામાં. જીનવાની કહે છે કે તું તારો અભિપ્રાય સુધાર. હમણાં સ્વાધ્યાયમાં આવતા પહેલાં મેં ગુરુદેવશ્રીનું વાક્ય વાંચ્યું, જે સોગાનીજી સાહેબે ગુરુદેવશ્રી અંગે કીધું. પૂજ ગુરુદેવશ્રી સમજણ સુધારવામાં જોર આપતા. કેમ કે સર્વપ્રથમ સમજણ સુધારવામાં જ ભવિષ્યની ભલાઈ છુપાયેલી છે. બોલો, તત્વને સમજો
સમજણ ઉપર ગુરુદેવશ્રી જોર આપતા એવું લખ્યું છે ચોકણીજી સાહેબ. કેમ કે વર્તમાનમાં જે સમજણ છે એ સમજણમાં જ ભવિષ્યનો અનંત પુરુષાર્થ છુપાયેલો છે. મને તો રોમાંચ થઈ ગયો, મને તો વાક્ય વાંચીને મને મજા આવી ગઈ. શું સાંભળો છો બધાએ? શું કહું છું આ? હા, આવું બધું અધ્યયન સ્વાધ્યાય જરૂરી છે કે નહીં? સમજણ સુધારો, ભવિષ્યનો પુરુષાર્થ એમાં છુપાયેલો છે. કેટલું સરસ! હા, આજે કેરી વાવો તો પછી 10 વર્ષ પછી કેરી ઉગશે ને રાજુભાઈ. લીમડો વાવો તો લીમડો જ ઉગવાનો છે. તો ચલો, આહાર વખતે પણ આહાર સંબંધીના વિકલ્પોને, અરે લક્ષ્ય નહીં, જ્ઞાનમાં જાણે છે આહાર ચાલે છે, આહાર માટે નીકળું છું, શ્રાવક આહારની વિધિ કરે છે અને આહાર મને મળે છે, એને નવધા ભક્તિપૂર્વક આપ્યું, એ નવધા ભક્તિનું બરાબર ધ્યાન રાખે છે કે નહીં મુનિરાજ? ક્યાંય ઓલો ચૂકી ન જાય, અંતરાય ન થાય, બધું જાણે છે ને, છતાં કહે છે લક્ષ્ય નહીં. વાહ! એટલે જ્ઞાનના પડખે બધું છે, જ્ઞાનના પડખે બધું છે, પણ જોડાણ નથી. હું એક બીજી વાત પૂછું, થોડીક ઝીણી વાત. શ્રાવક બહુ ભાવથી આહાર આપે તો મુનિરાજને શ્રાવક ઉપર અહોભાવ આવતો હશે ને? કાં ના પાડો? નહીં, અહોભાવ ના આવે? અરે શ્રાવકના રોમ રોમમાં અહોભાવ હોય શ્રમણ પ્રત્યે, મુનિરાજને ન હોય એના પ્રત્યે. એને કંઈ માખણ નહીં ચોપડે, તમે તો બહુ જ ભક્તિવાળા, તમે તો બહુ જ આવા, તમે તો અમારા માટે ચાંદીની થાળી લાવી, અમારા માટે તો સોનાના, હા, એવા વખાણ નહીં કરે. બોલો 32 જાતના અંતરાયો, આ તે બધા પ્રકરણ લીધા 3-4 દિવસ સ્વાધ્યાય, એમાં એક પ્રકરણ હતું, સામેવાળાના વખાણ કરીને, પ્રશંસા કરીને કોઈ દી આહાર ન લે. બોલો રિદ્ધિભાભી, તમારી ઘરે હું આવું, તમે સરસ મજાના શું કહેવાય કાચની રકાબીમાં અને એમાં સિંગાપુરના ઓલામાં, એ તો હું અડું નહીં, એને તો સ્ટીલનામાં જ પીવાનું હોય આપણે. એ બોલો શું કહેવાય કપ રકાબી, એ જે નીચેનું હોય શું કહેવાય ને? રકાબી જ કહેવાય ને, ઉપરનું કપ. એ રકાબીની જે ઘડન થાય ને, એ સુવરના ચામડીના ઓલા હોય એના, જેમ હીરા ઘસે ને, હીરા એ ચામડીના નીચેના પેડ હોય એના ઉપર જ મૂકીને એ ઘસે. એટલું કે નીચે બધું સોફ્ટ હોવું જોઈએ ને. તો હીરા છે ને, હીરા રિયલ ડાયમંડ, એ આત્માર્થી મુમુક્ષુને માટે અડવા જેવું નથી. શું કીધું રાજુભાઈ? તો સાહેબ શું ડાયમંડની દુકાનો બધી બંધ કરવાની? ચાલુ રાખો ને, અમને ક્યાં વાંધો છે? પણ જીનવાની ના પાડે છે. મોતી શું છે? મોતી જે બને ને, જે આંતરડામાંથી નીકળે ને, જુઓ તો જોવાય નહીં. 4 દિવસ ખાવાનું મન નહીં થાય, ભોજન કરવાનું મન નહીં થાય. તો હીરા જે ઘસવામાં આવે ને, એના માટે ઓલા સ્પેશિયલ સુવરના ચામડાથી બનેલા પેડ હોય. એ કપ રકાબી જે બને ને, એને પણ ઘડવા માટે એ વસ્તુ હોય. એવી મહા અપવિત્ર વસ્તુ છે. આપણે મંદિરમાં જઈએ, ચંપલ ઉતારી પગ ધોઈને જઈએ છીએ. ચંપલ ઉતાર્યા બાદ પગ ધોઈને જવાની વાત છે. તો આ હીરા જે પશુઓના ચામડાના પેડ પરથી ઘડાયેલ પહેલ પાડેલ હોય, આ માર્ગ નિર્ગ્રંથતાનો છે. સોના અને ચાંદી અને ડાયમંડથી લદવાનો માર્ગ નથી, એને લાત મારવાનો માર્ગ છે. તો પ્રશ્ન શું હતો મારો? શ્રાવક જે આહાર આપે ભક્તિભાવપૂર્વક, એના પ્રત્યે અહોભાવ મુનિરાજને હોય કે નહીં હોય? છે ને ગજબની વાત. તો આહાર લેવામાં પણ અપ્રતિબંધપણું છે અને શ્રાવક સાથે બંધાયેલા નથી. હજી એક વાત કરું, મેં તમને કીધું હોય સાહેબ
તમે છે ને સરસ મજાનો રસ ખવડાવો મને, હું આવીશ. અને હું આવ્યો જ નહીં ઘરે જ નહીં આવ્યો. તમને કેટલો ઉચાળ થયો. બોલી શકે તો તમે ફોન કરીને બોલીએ, સાહેબ તમે કીધું ખરું અને તમે આવ્યા જ નહીં, તમારા હાટું તો શ્રાવક બંધાયેલા છે, મુનિરાજ બંધાયેલા નથી. છે ને ગજબની વાતો બધી. 9 દા ભક્તિમાં 8 વિધિ બરાબર કરી અને એક વિધિમાં ચૂકી ગયા, મુનિરાજા હાર મૂકીને ગયા છે. તો આ કલાકોની મહેનત ગઈ પાણીમાં. અમે બંધાયેલા નથી. સંકુલનો જ્યારે ફેલાવો વિસ્તાર કરવામાં આવ્યો ને સોનગઢમાં, ગુરુદેવ શ્રી રામજીભાઈને કીધું હતું, અમારા ભરોસે આ તમે સંકુલન વધારતા નહીં, અમે કોઈ સાથે બંધાયેલા નથી. રાજુભાઈ, આવી સિંહ વૃત્તિ હોવી જોઈએ. અને મેં મારા જીવનમાં ખરેખર ખાસ કરીને સિદ્ધાંતોની બાબતમાં તો, આ તત્વની બાબતમાં તો કોઈના બાપનું નહીં માનું. કોઈ સાથે અમે બંધાયેલા નથી. અમારે જે મરજી હશે, જે મસ્તી હશે, જે આનંદ હશે. નથી ઘણીવાર વિધાનના દિવસોમાં ઘણા મિત્રો આવીને, પંડિતજી ઓલી ભક્તિ લો ને, આવશે તો આવશે, નહીં તો નહીં. આવશે તો એ ભક્તિ રોજ આવે. એક વખત તો એવું થયું, સુર સે સુનાઉં સરગમ સે સુનાઉં વાળી જે ભક્તિ છે ને, એક ભાઈ પહેલે દિવસે જ મને આવીને કીધું, તમને જ્યારે અનુકૂળ પડે કાલે પરમ દિવસે લઈ લેજો. મેં કીધું હા, કાંઈ વાંધો નહીં. પછી 2-3 દિવસ પછી કીધું, હવે શનિવાર રવિવાર આવે છે, લોકો ઘણા હશે, મજા આવશે, લઈ લેજો. આખી અષ્ટાંગિકા પૂરી થઈ ગઈ રાજુભાઈ, પણ ઓલી ભક્તિ મોઢામાંથી આવી જ નહીં. કે પરાણે તો કાંઈ કરવા પણ હોય ને. પણ હું તમને કહું છું, પ્રવાહમાં આવે તો આવે ને, કે ધરાર તો કાંઈ કોઈના મનોરંજન માટે તો, કે ભાઈ સાહેબને બહુ ગમે છે તો એ મહાપાપ કોણ બાંધે? એમાં ઉદ્દિષ્ટનો દોષ નહીં લાગે. હા, સાધુ એને માટે બનાવેલા અપાશ્રયમાં રહે તો કઈ કોટી તૂટે. હા, અને ગુરુદેવશ્રીને પૂછનારાએ શું પૂછ્યું? સમજો કે તમારા માટે તમારા ખુશાલભાઈ મકાન બનાવે તો તમે એમાં ન રહો. પહેલી વાત તો અમે કોઈના મકાનમાં નહીં રહીએ. સમજાય છે આ સંસ્કાર? કેટલી ઝીણી બાબતો છે. આહારમાં લક્ષ્ય નથી. સાંભળો જી, આહાર આપનાર પ્રત્યે અહોભાવ નથી, આહારમાં રસ નથી. અરે આહારને જાણતું પરિણમતું પરલક્ષી જ્ઞાન, એ જ્ઞાને મારું જ્ઞાન નથી. એટલી હદે નિરપેક્ષતા સાધકની હોય છે. એ પરલક્ષી જ્ઞાન છે. જાઓ, એ મારું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞેય છે. શું સમજાણું? છે ને ગજબની વાત? બહુ અદ્ભુત વાતો છે. એટલે કહેવાય અંદરની એની જાગૃત દશા. વાહ! સ્વભાવનું વિસ્મરણ કદી ન હોય અને વિભાવનું સ્મરણ કદી ન હોય. શું થયું આ? સ્વભાવનું વિસ્મરણ કદી ન હોય અને વિભાવનું સ્મરણ કદી ન હોય. શું ધનજીભાઈ, આ સવારનો સ્વાધ્યાય ગુરુદેવ સાંભળ્યું ને તમે? એમાં આવ્યા હતા, બેઉ નિશ્ચય છે, વ્યવહાર છે જ નહીં, એમાં કારણ બારણ કાંઈ છે જ નહીં. સાંભળ્યું કે નહીં સવારનું સ્વાધ્યાય? કાંઈ વાંધો નહીં, ઘરે જઈને વાંચજો. હા, ગ્રંથ તમને તો વાંચવાની ટેવ છે. આ 80 વર્ષની ઉંમરમાં પાના નંબર 230 ઉપર છે. રાગનો અભાવ ઈએ નિશ્ચય અને સ્વભાવનું પરિણમન ઈએ નિશ્ચય. અસ્થિ નાસ્તિ અંદરના જ છે ને, બહાર સાથે શું લેવું દેવું? એટલે કોઈ એમ બેસાડવા માંગે ને, વ્યવહાર કારણ તો ખરું ને, વ્યવહાર કારણ તો ખરું. ગુરુદેવશ્રી કીધું વ્યવહાર કાંઈ છે જ નહીં, કારણ ફારણ કાંઈ છે જ નહીં, બધો નિશ્ચય જ છે. અંદર અસ્થિમાય નિશ્ચય અને નાસ્તિમાય નિશ્ચય.
વાંચો તમે ઘરે જઈને, બહુ જોરદાર ન્યાય છે. પહેલી વખત મેં સાંભળ્યું ઉદયશ્રીના મુખેથી, અને આજ સવારે મેં કીધું પણ હતું. ચલો, આહારવાળી વાત પૂરી થઈ. આગળ બીજો ઉપસર્ગ અને પરિસર. એ તો પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે બધી, હા, દેહને માટે અનુકૂળ નથી. વારંવાર પોતાના આનંદમાં જ તેઓ રમતા હોય છે. આનંદ કે ઝરને ઝરતે પ્રદેશો મેં નિજ ધ્યાન જબ, એ આ સ્થિતિ છે મુનિરાજની. ચલો, આમાં આ બે બોલ 232 અને 233, આમાં જે આવ્યું ને નિરંતર જાગ્રત દશા, હા, પોતાની શીતળતાનો અનુભવ, એટલે આ જે સ્વરૂપ લીનતા, જેને ખરેખર પ્રત્યાખ્યાન કહેવાય, પરમ શુદ્ધ પ્રત્યાખ્યાન કહેવાય, પરમાર્થ પ્રત્યાખ્યાન કહેવાય, ભાવિ દોષોનો ત્યાગ કહેવાય. હા 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 શબ્દ આવે છે મોઢામાં. ભવિષ્યમાં થવા લાયક વિકલ્પોનો પરિહાર કહેવાય. અહીંયા તો આખી દુનિયા આહારમાં જ પડી છે. રાજુભાઈ સાંભળો, શું કીધું હમણાં જે બોલ્યું એ બોલો. આખી દુનિયા શેમાં પડી છે? આહારમાં. આહાર એટલે ગ્રહણમાં, અને મુનિરાજ તો પરિહારમાં. કેટલો ફેર બેઉમાં. દુનિયાને આહાર જોઈએ, મુનિરાજોને પરિહાર જોઈએ. આહાર એટલે ગ્રહણ. આ સમંતાત હરણમ આહાર. આહાર એટલે ભોજન જ ન હોય રાજુભાઈ. આહારને શબ્દનો શબ્દ નહીં કાઢવા, અર્થ નહીં કાઢવાનો. આહાર એટલે ગ્રહણ. બોલો, પંખો જોઈએ, એસી જોઈએ, 45ની ગરમી હોય અને હું રાજુભાઈને પૂછું, રાજુભાઈ આજે પ્રભાવના કરવામાં આવશે શેની? હીટરની. ના પાડશો? મારો જન્મદિવસ છે, મારી ફેક્ટરી છે, મફતના ભાવે બધાને હીટર. બોલો, હીટર માટે ના પાડશો તમે? બોલો, ના કેમ નહીં પાડો? ને 45-50ની ગરમી છે ને, પણ સાહેબ શિયાળામાં કામ આવશે ને. આહાર ચાલુ જ છે. ભોગ સામગ્રીનો જીવ સંગ્રહ કેટલું કરે, ભોગે કેટલું. રોજ પેંડાની પ્રભાવના થાય ને, 10 દિવસમાં ઘરમાં 10 કિલો પેંડા ભેગા થાય. ખાય કેટલું? પછી કામવાળીને આપો, કામવાળાને આપો, હા, આડોશ પાડોશવાળાને આપો, બધાને રાજી રાખો. અરે આ સંગ્રહખોરી તારા આકિંચન્ય ધર્મને નાશ કરે છે. શું કીધું બોલો એકવાર, બોલો ભાભી. આ જે સંગ્રહખોરી છે ને, અપરિગ્રહ વ્રતને ભ્રષ્ટ કરે છે, અકિંચન્ય ધર્મને નષ્ટ કરે છે. બહુ બહુ ઊંડી ઊંડી વાતો છે બધી. તો આ બે બોલોમાં જે વાત આપણે કરી હમણાં અહોભાવમાં, અપૂર્વ ચર્ચા ગુરુદેવશ્રીના આજના 232 અને 33 નંબરના પાના ઉપર 142મો કળશ, જયતિ સતતમ પ્રત્યાખ્યાનમ શબ્દ છે ને, જયતિ સતતમ પ્રત્યાખ્યાનમ ઉપર. રાજુભાઈ 232 232માં પાને ઉપર શ્લોકમાં જુઓ છે, જયતિ સતતમ પ્રત્યાખ્યાનમ. એટલે અમારામાં તો પ્રત્યાખ્યાન સદા જયવંત વર્તે છે. યા અમે તો નિરંતર શીતળતામાં જ અનુભવ કરીએ છીએ. અમારી તો નિરંતર જાગૃત દશા છે. એ આ બે બોલમાં જે આવ્યું ને, એ આ વાત જો નીચેનો ફકરો. મુનિરાજ જરી ગંભીરતાથી વાત કરે છે. ભાવલિંગી સંત જંગલમાં રહેનારા, દ્રવ્ય નગ્ન દશા, જંગલમાં વસનારા સંતો સાચા, જેણે જન્મને સફળ કર્યા. વાહ, શું કીધું આ કાકા? ખોલો, પુસ્તક છે ને તમારી પાસે? ખોલો ખોલો, 232 પાનું ખોલો. 232. પૂંજી જ હોય તો વપરાય કાકા, રાખીને ક્યાં જવાનું છે? 232 પાનું નીચે જુઓ, સાવ નીચેનો પકડો. મુનિરાજ જરી ગંભીરથી વાત કરે છે.
ભાવલિંગી સન જંગલમાં રહેનારા, વાહ, દ્રવ્ય નગ્ન શરીરે જંગલમાં વસનારા સંતો સાચા. એનો અર્થ શું થયું? ગામમાં વસનારા ગ્રહસ્થો ખાલી જગ્યા ભરો. આહા હા હા, જેણે જન્મને સફળ કર્યા. બોલો, જેણે અવતારમાં અવતાર રહિત દશા પ્રગટ કરી. વાહ, ગજબનું વાક્ય છે આ. જેણે આ મનુષ્ય અવતારમાં અવતાર રહિત દશા પ્રગટ કરી, જેના ભવમાં ભવના ભાવની દશા પ્રગટ કરી. છે ને અદ્ભુત મહામંત્ર? તમે ગોઠવીને એને ગોખવા માગો ને તોય ગોખાય નહીં. ગુરુદેવશ્રીના મુખેથી સહેજે નીતરી પડેલા શબ્દો છે. કહે છે કે જયવંત છે, અમારી પાસે ભાવ વર્તે છે. ભાઈ, અમે પૂર્ણાનંદના નાથ આત્મા, એની અંતરમાં રમતા રમતું કરતા જે સ્થિરતા વર્તે છે, નિશ્ચય ચારિત્રની, નિશ્ચય પ્રત્યાખ્યાનની, એ જયવંત છે. શું કીધું? બોલો એકવાર. એ જયવંત છે એટલે અમારી પ્રતીતિમાં છે, અમારા અનુભવમાં છે. એટલે અમારો લક્ષ્ય આહારમાં નથી, એટલે અમારો ઉપયોગ ઉપસર્ગ અને પરિચય આદિકમાં નથી. એમ. ચલો, પાના નંબર 233માં પણ જો ત્રીજો ચોથો ફકરો મોટો. અહીં કહે છે, ધન્ય રે ધન્ય, મુનિરાજને ચારિત્ર વર્તે છે એવું એને સાક્ષાત ભાન હોય. મુનિપણું એટલે શું? મોક્ષનો સાક્ષાત માર્ગ. મોક્ષનો સાક્ષાત માર્ગ એટલે મુનિપણું. એ તો અંતરના આનંદમાં રમતો હોય છે, અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીતો હોય છે. સમજાય છે કા? પછી સમ્યક દ્રષ્ટિનો એમાં દાખલો આપેલો છે. બહુ અદ્ભુત ઉદ્ગારો છે ગુરુદેવશ્રીના. આગળ એક જગ્યા પણ બહુ સરસ વાત આવી છે, એ વાત આપ સૌને બતાવું છું. પાના નંબર 216. ગઈકાલના સવારના પ્રવચનમાં હતો એ બોલો છેલ્લો હતો ને, ચોથો વિશેષણ. મુનિવરોના સમૂહનું તેમજ 3 લોકનું પણ અતિશયપણે આભૂષણ સમતા. એના સંદર્ભમાં 5-6 લીટી છોડીને જુઓ. આહા હા હા, ધન્ય ધન્ય વીત રાગતા. કેવા સરસ ઉદ્ગાર આવ્યા 216માં પાને. ધન્ય ધન્ય વીત રાગતા, દ્રવ્યને આશ્રય સમતા, ચારિત્ર પ્રત્યાખ્યાન, 3 લોકનું આભૂષણ છે. હા, કેટલા સરસ ઉદ્ગારો છે બધા. આવું છે આ બધું. હા, વિચારજો. બહુ અલૌકિક ચર્ચા છે. આહાર કે બહારને કોઈ પણ ચર્યામાં કે ઉપસર્ગ કે પરિસર જેવી પરિસ્થિતિમાં પણ સાધકની દૃષ્ટિ હોતી નથી. સાધકની દૃષ્ટિ તો સ્વરૂપમાં જ નિરંતર જાગૃત હોય છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढो.